ગુડ મોર્નિંગ. ગોકર્ણથી મુરુદેશ્વર જવા નીકળી ગયા છે. ગોકર્ણથી મુરુદેશ્વર 78 કિલોમીટર છે. વેલકમ ટુ મુરુદેશ્વર. આ જે દેખાઈ રહ્યું છે એ છે રાજા ગોપુરમ. 20 માળ ઊંચું અને એમાં લિફ્ટની સુવિધા પણ છે. હા, અને બીજું 123 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. ખૂબ જ સુંદર તેમજ ખૂબ જ રમણીય સ્થળ છે આ. તો ચાલો હવે જાણીએ આપણે મુરુદેશ્વર વિશેની પૌરાણિક કથા કે જે રાવણના સમયગાળાની છે. રાવણ એ ભગવાન શંકરનો એક પરમ ભક્ત હતો. રાવણે તપસ્યા કરીને શંકર ભગવાન પાસે આત્મલિંગની પ્રાપ્તિ કરી હતી અને આ લિંગ જો એ લંકામાં સ્થાપિત કરી દે તો એને કોઈ હરાવી ના શકે. હા, અને બીજું કે આ તપસ્યા એટલી કઠોર હતી ને કે અગ્નિકુંડમાં રાવણ એના 10 માથામાંથી એક માથું કાપીને અર્પણ કર્યું હતું. રાવણે પોતાના 9 માથા અગ્નિકુંડમાં અર્પણ કર્યા બાદ શંકર ભગવાન એને આત્મલિંગની પ્રાપ્તિ કરાવે છે. આ આત્મલિંગ શંકર ભગવાને આપતા એની સાથે એક શરત મૂકી હતી કે આ શિવલિંગને કૈલાસ પર્વતથી લંકા એણે જાતે ચાલતા લઈ જવું પડે અને જો રસ્તામાં ગમે તે જગ્યાએ મૂકી દે તો એ શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ જાય. અને રાવણ જો આ લિંગ લંકામાં સ્થાપી દે તો બધાનો સર્વનાશ કરી દે. તેથી નારદજી કંઈક યુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુ એને કહે છે કે તમે શ્રી ગણેશ પાસે જાઓ, એ જ આનો હલ કાઢશે. તો ભગવાન શ્રી ગણેશ નારદજીને કહે છે તમે જાઓ, હું આનો હલ કાઢી લઈશ. શ્રી ગણેશ બ્રાહ્મણનું રૂપ લઈને રાવણ પાસે જાય છે. રાવણનો સંધ્યા કરવાનો સમય હોવાથી રાવણ શ્રી ગણેશને શિવલિંગ આપીને સંધ્યા કરવા જાય છે. આ દરમિયાન શ્રી ગણેશ શિવલિંગને ત્યાં મૂકી દે છે એટલે આ શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ જાય છે. આત્મલિંગને નીચે મૂકેલું જોઈ રાવણ અતિ ગુસ્સે થાય છે. ગુસ્સાથી ભરાયેલ રાવણ આત્મલિંગમાં જોરથી ફટકારે છે તો આત્મલિંગના 4 ભાગો થઈ જાય છે. તો આ આત્મલિંગનો ઉપરી આવરણ મુરુદેશ્વરમાં પડે છે. હા, અને જે જગ્યાએ ગણેશજી શિવલિંગને સ્થાપિત કરે છે એ જગ્યા છે ગોકર્ણ. તો બોલો ઓમ નમઃ શિવાય. અમને પણ મુરુદેશ્વરમાં ખૂબ મજા આવી. લગભગ અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ અમારો દર્શન કરવામાં નંબર આવી ગયો હતો. અને આ જે દેખાઈ રહ્યું છે તે રાજા ગોપુરમ છે. અહીંયા 20 માળ સુધી લિફ્ટની સુવિધા છે અને ત્યાંથી અરબી સમુદ્રનું ખૂબ જ રળિયામણું દ્રશ્ય દેખાય છે. મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરીને અમે નીકળી ગયા ઉડીપી જવા માટે. ઉડીપીનો જે વિડીયો છે આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા છે. તો હવે મળીશું કુર્ગ. ગુડ મોર્નિંગ. વહેલી સવારે ઉડીપીથી કુર્ગ જવા માટે નીકળી ગયા. ઉડીપીથી કુર્ગનું અંતર છે 190 કિલોમીટર. વેલકમ ટુ કુર્ગ. કુર્ગનું મેઇન એટ્રેક્શન એટલે રાજા સીટ. અમે ત્યાં સાંજ વિતાવી સૂર્યાસ્તનો આનંદ માણ્યો. રાજા સીટ એટલે રાજાની બેઠક. એવું કહેવાય છે કે કુર્ગના રાજાઓ અહીં બેસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણતા હતા. આ સ્થળ માદિકેરી શહેરના મધ્ય ભાગમાં આવેલું છે જે કુર્ગનું મુખ્ય શહેર છે. આજુબાજુ ખૂબ જ સુંદર પહાડ, ખીણ અને કોફીના ખેતરોનો અદ્ભુત નજારો જોવા મળે છે. અને અહીં સાંજે મ્યુઝિકલ ફાઉન્ટેન શો થાય છે જેમાં બાળકોને ખૂબ જ મજા આવે છે. ફોટોગ્રાફી માટે, પ્રી વેડિંગ શૂટિંગ માટે આ ઉત્તમ સ્થળ મનાય છે. હા, અને તદુપરાંત સુંદર બગીચાઓ તેમજ બગીચાની અંદર એનિમલોના સ્ટેચ્યુ પણ અહીં મૂકવામાં આવ્યા છે. તો આ સ્થળમાં બાળકોને પણ ખૂબ મજા પડી જાય છે. રાજા સીટ પછી અમે પહોંચી ગયા
ઓમકારેશ્વર ટેમ્પલ અને ત્યાં શિવલિંગના દર્શન કર્યા અને ત્યારબાદ પહોંચી ગયા હોટલ. ગુડ મોર્નિંગ. બીજે દિવસે સવારે અમે પહોંચી ગયા એબી વોટરફોલ. એબી ફોલ વિશેનું વર્ણન હવે પછી આપણે સાંભળીશું, તે પણ રવિ શાસ્ત્રીની સ્ટાઇલમાં. It's a cool. It's a heavy waterfall. It's a full of water. This is on the Kaveri River. It is surrounded by dense forest. It's so beautiful. એબી ફોલનો આનંદ માણીને અમે આવી ગયા કાવેરી નિસર્ગધામ પર. તો હવે જોઈએ કાવેરી નિસર્ગધામ. નિસર્ગધામ વિશે વધારે કહીએ તો આ એક ટાપુ છે. અને હા, નિસર્ગધામ કુર્ગના લોકપ્રિય પર્યટન સ્થળમાંનું એક છે. જો તમે કુદરતી સૌંદર્ય, હરિયાળી અને શાંતિનો આનંદ માણવા માંગો છો તો આ સ્થળની જરૂર મુલાકાત લેજો. Where the shadows play, the wind hums songs at the break of day. It's Nisargam. It's a 64-acre island surrounded by Kaveri River. It's famous for its hanging bridge. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. નિસર્ગધામથી અમે જતા રહ્યા ગોલ્ડન ટેમ્પલ, કે જે બુદ્ધ મોનેસ્ટ્રી આવી છે. નિસર્ગધામથી ગોલ્ડન ટેમ્પલ 8 કિલોમીટરના અંતર પર છે. તો હવે મળીએ ગોલ્ડન ટેમ્પલમાં. આ ગોલ્ડન ટેમ્પલનું સાચું નામ નામ ડ્રોલિંગ મોનેસ્ટ્રી છે. આ દક્ષિણ ભારતનું સૌથી મોટું તિબેટિયન બુદ્ધિસ્ટ મઠ છે. આ મઠની સ્થાપના 1963માં પેનોર રિન્પોચે દ્વારા કરવામાં આવી હતી. અહીં તિબેટિયન સંસ્કૃતિ અને બુદ્ધ ધર્મનું સુંદર પ્રતિનિધિત્વ જોવા મળે છે. અહીં 3 વિશાળ બૌદ્ધ પ્રતિમાઓ છે: ગૌતમ બુદ્ધની, ગુરુ પદ્મ સંભાવની અને બુદ્ધ અમિતાયુગ્યની. હા, અને આ ત્રણેય પ્રતિમા લગભગ 60 ફૂટથી પણ ઊંચી છે. અહીં પ્રવેશતા જ શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે. ઘણા લોકો અહીં ધ્યાન કરવા પણ આવે છે. અહીંયા લગભગ 5000થી પણ વધુ મોંગ્સો અભ્યાસ કરે છે. The stars and the moon, teach me the language of rustling leaves. અહીંયા મંદિરની દિવાલો પર તિબેટિયન કલા, રંગીન મુરાલ્સ અને બુદ્ધના જીવનના ચિત્રો ખૂબ જ આકર્ષક રીતે મૂકવામાં આવ્યા છે.
બસ તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને મળીશું આપણે નેક્સ્ટ પાર્ટમાં. જય સિયારામ.